का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 65 અને 66 બે કળશો, બંને કળશો ઉપર એક જ વાત 30 ગાથાઓમાં 39 થી 68મી જીવાજીવાધિકારની ગાથાઓમાં એક જ વાત જીવથી અજીવ જુદા, વર્ણાદિ રાગાદિ બધા ભાવો અજીવ ભાવ, ઉદ્ગલ પરિણામ, ચૈતન્ય સ્વભાવથી જુદા ભાવ છે. વસ્તુએ ગમે તેટલા જુદા હોય, વસ્તુએ તો સર્વથા જ જુદા, જ્ઞાનીના અનુભવમાંય જુદા, અનુભૂતિમાંય જુદા. રુચિ અને રસ હોય તો ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી પણ આપણને જુદા લાગે, પણ હકીકતનું જીવન કંઈક જુદું જ છે. શું કીધું અરુણાબેન? વસ્તુએ ગમે તેટલા જુદા, વ્યાખ્યાનોમાં ગમે તેટલા જુદાઈની વાતો આવે, પણ જીવનની પ્રયોગશાળામાં જોઈએ તો ઘર મારું અને પરિવાર મારો અને સંયોગો મારા, વ્યાખ્યાઓ નિર્મોહપનાની અને જીવનમાં દરેક શ્વાસ મોહથી સબર. આ વિડંબના છે. શાસ્ત્રોમાં ભેદ જ્ઞાનની વાર્તા, શાસ્ત્રો વાંચનારા આપણા જીવનમાં અભેદ બુદ્ધિની વિકથા. ત્રીસ ગાથાઓ 109 નંબરનો પ્રવચન, 108માં, 7માં, 6માં, એના પહેલાંના 102, 1-2થી સમજો ને, છેલ્લા 9-10 દિવસ થયા. તો આ આજીવ અધિકાર 39થી 68મી ગાથા સુધી 50થી 55, 29 ભાવોવાળી ગાથાઓ એક જ વિષય ચાલે છે. જેમ ચોમાસામાં જ્યાં ત્યાં વાત વરસાદની, સુરતમાં કેમ છે કે વાત કરોમાં, વડોદરામાં કેમ છે કે વાત કરોમાં, જ્યાં ત્યાં બધા ફ્લડ આવ્યા હોય, બાઢ પૂરગ્રસ્ત પરિસ્થિતિ હોય, ત્યાં એટલા તણાના, ત્યાં એટલા ઘર પડી ગયા અને ત્યાં રસ્તાઓ એટલા ઉકળી ગયા. પ્રકાશભાઈ, બધે કરુણ કથા. એમાં બધા પ્રવચનોમાં એક જ વાત, વર્ણાદિ જીવ છે નહીં, જીવના નથી, પૂતગલના જ છે. પણ મારાપનાએ એકત્વ બુદ્ધિએ જે અજ્ઞાની માને છે એનો કરતા થાય છે, એની સાથે એકત્વ સાધે છે. અને નાળિયેરનો ગોળો જેમ છૂટો પડેલ હોય છે એમ જ્ઞાની હંમેશા. એક બીજી વાત કેતનભાઈ, અજ્ઞાનીને ભિન્નતાનું ભાન ગમે તેટલો કરાવો,
એ સમજશે નહીં. અને જ્ઞાનીને તમે સમજાવો કે નહીં સમજાવો એ સમજીને જ બેઠો છે. સ્વાતિબેન શું કીધું? ભિન્નતાની વાર્તા અજ્ઞાનીની સામે કરો. આજે આવ્યું ને ઓલો અભવ્ય, ધર્મ ભોગ નિમિત્તે ભોગવે, વળતર એને લોકેશના લોક ખ્યાતિ જોઈએ, એને આત્મખ્યાતિ નથી જોતી. લોક સંજ્ઞાએ વર્તનાર અજ્ઞાનીને ગમે તેટલું જુદાઈનું ભાન કરાવો, એ જુદો જાણશે નહીં, માનશે નહીં. અને નરકના નારકી અનંતથી પારાવાર પ્રતિકૂળતામાં પડેલો ભદ્ર મિથ્યા દૃષ્ટિ જીવ અને સમ્યક દૃષ્ટિ, ચારે ગતિઓમાં છે ને સમ્યક દૃષ્ટિ, તો એમને સમજાવવાની જરૂર નથી. ઓલો સમજાવીએ તો એ સમજે એવો નથી, અને આમને સમજાવવાની જરૂર નથી. ત્યારે ખબર પડે છે કે જનવાણીમાં સમજાવવાની વાત નથી, સમજણ કેળવીને સ્વરૂપમાં સમાવવાની વાત છે. આજે પૂજામાં કે આ સ્વાધ્યાયમાં મને આ વિચાર આવ્યા. કોઈ આપણને એમ કહે કે તમે તો હજી તમારી ઉંમર કેવડી, કે 50, લાગે નહીં 30. તમે જો કેવા ગલગલિયા થાય. ઘરે જઈને બધાને કહે, ઘરવાળાને પૂછે મારી ઉંમર તને કેટલું દેખાય? જેટલું હોય એટલું દેખાય. સાચું કહે ને કે 65. અરે ઓલા ભાઈ મળ્યા હતા એ તો કીધું કે 35. પછી બાયડી કહે કે એના કહેવાથી કાંઈ તારા 30 વર્ષ તો ઘટી જ જવાના નહીં. વળી પાછું એ ગુરુદેવશ્રીને સાંભળતી હોય બાઈ, તો એ એમ કહે જેટલા જીવી નાખ્યા એટલા તો હવે છે જ નહીં. 65 જીવા, બીજા 65 તો છે નહીં. ક્ષણેને પળે ભેદ જ્ઞાન કરવાની વાત છે. હાથમાં લાકડી જેને આવેલી છે એની પામરતાનો પાર ન મળે. શરમ ધરમને લીધે લાકડી લઈને ફરતા હોય, અને જેના હાથમાં લાકડી નથી આવી એના અભિમાનનો પાર ન મળે. અમારે 70 થયા, 75 થયા, પણ હજી લાકડી આવી નથી. આવશે, લાકડી નહીં આવે, લાકડાના ઢગલા આવશે. તું લાકડાના ઢગલામાં હોતો હોઈશ, અને બીજા 2 લાકડા 4 ખબ્બા હશે, ચિંતા નહીં કરે, એટલો તો પુણ્ય તે કમાયો હશે. શું કહું છું સમજાય છે? 75 વર્ષના થયા, હજી માથે સોંઠ ચોપડી નથી. ગુરુદેવથી દાખલો આપે. ઇન્દ્રભાઈ, સજ ધજ કે जिस दिन मौत की सहजादी आएगी, એ શહેજાદી આવશે, ચિંતા નહીં કર. ના સોના કામ આએગા ના ચાંદી આए. રાજેશ્વરીબેન સાંભળો, પુસ્તક બંધ કરો, માત્ર ને માત્ર સાંભળો. ખ્યાલમાં આવે છે બધાને? પ્રકાશભાઈ, શેના અભિમાન? સૂંઠ ચોપડ્યા નથી અને દવા લેતા નથી, અને શરીર જેને હોય રોગ હોય જ, રોગ જેને હોય પીડા એને હોય જ. પીડા જેને હોય ડૉક્ટર શરણમ ગચ્છામી, મુલાકાત લેવાનો જ. ડૉક્ટરની મુલાકાત લીધી એટલે દવા તો એને હોય જ. ન સેવો પામરતા અને ન સેવો પ્રભુતા. અસ્વાસ્થ્યમાં પામરતામાં ગરકાવ નહીં થાવ, અને સ્વાસ્થ્યમાં તણાઈ નહીં જવું. દેહની સ્થિતિ છે. ન અભિમાનને ક્યાંય અવસર છે, ન પામરતા એને ક્યાંય જગ્યા છે. એમાં દેહની સ્થિતિ જેવી છે એવી છે, એનું પરિણમન છે. આજે ખબર નહીં સુવામાં કંઈક ફેર થયું હોય મને, આખી પીઠ આમ જકડાયેલી,
આપણે નથી એમ ગાદલા ઉપર એક જ આસન ઉપર આપણે સૂઈએ અને આમાં ઉઠ્યા બાદ આમ આખું આમ જકડાયેલું રહે એમ. અડધી કલાક પૂજામાં આવીને બેઠા પણ ત્યારે પણ આખું કલાક આમ આખો અહીંથી આમ જકડા નથી, પણ પછી એનો વ્યય ક્યારે થયો ખબર ન પડે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આવી આપણી પરિણતિ હોવી જોઈએ. તલવારનો દૃષ્ટાંત, મ્યાનનો દૃષ્ટાંત, સોનાનો દૃષ્ટાંત, હા, કેટલા અદ્ભુત કળશો અને મૂળ વિષય. સર્વપ્રથમ દુઃખ દૂર કરવા માટે આપા પરનું જ્ઞાન હોવું જોઈએ. આપ એટલે જીવ, પર એટલે વર્ણાદિ. શું કીધું? આપ એટલે જીવ, પર એટલે વર્ણાદિ. પરમાં વળી પાછા 3 લેવા. શૈલાબેન, પરદ્રવ્ય, પરભાવ, પર્યાય ભાવ. પરભાવ, પર્યાય ભાવ. શું કીધું? બોલો બેનો, બોલો. પરભાવ, પર્યાય ભાવ. પર તો પરના લક્ષે થતા પોતાના વિભાવો એ પરભાવ, અને પર છૂટે, પરભાવ છૂટે, પણ સ્વભાવના લક્ષે પ્રગટ થતી નિર્મળ પર્યાય ધર્મની દશા એ પર્યાય ભાવ. પરભાવ, પર્યાય ભાવ. ફરીથી પરભાવ અને પર્યાય ભાવ. પર તો જગ જાહેર પરના લક્ષે થતા પોતાના વિભાવો એ પરભાવ. પરભાવ એટલે પરના ભાવ નહીં, પરભાવ એટલે પોતાના જ કુંડાળામાં થતા ભાવ, જેને અધ્યવસાન ભાવ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યો? જેને અધ્યાત્મ સ્થાન કહેવામાં આવે છે. અને પર્યાય ભાવ એટલે સંયમ લબ્ધિના ભાવ. પર્યાય ભાવ, નિર્મળ પરિણમન રૂપ જે ભાવ, એ ત્રણેય સ્વભાવ નથી. શું કીધું? પર સ્વભાવ નથી, પરભાવ સ્વભાવ નથી, પર્યાય ભાવ સ્વભાવ નથી. કેમ કે સ્વભાવમાં પર્યાય ભાવ, પરભાવ પર્યાય ભાવ છે નહીં. આ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા આમાં છે. આ અંદરનું ભેદ જ્ઞાન છે કેતનભાઈ. બધું તત્વ સમજીને અંદરમાંનું ઘોલન કરવાની વાત છે. હજી જે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, વૈભવ, પૈસા એમાં આળોડતા હોય એને માટે તો દિલ્હી જ દૂર છે. એની વાત નથી અહીંયા. આ 29 ભાવોમાં સ્ત્રીને નથી લીધું. 29 ભાવમાં એકનો એક દીકરો એને નથી લીધું. પત્નીને માટે પતિ પાત્ર આ 29 ભાવોમાં નથી લીધું. બેંક બેલેન્સ 29 ભાવોમાં છે નહીં. તો એ ભેદ જ્ઞાનની મૂળ વાત છે. હા, કળશ વાંચીએ આપણે. 68 નંબરનો કળશ. નિર્વર્ત્યતે યેન યદત્ર કિંચિત તદેવ તસ્યાન્ન કથંચનાન્ય રૂક્મેણ નિર્વૃત્તમિહાસી કોશમ પશ્યન્તિ રૂક્મમ ન કથંચનાસિમ. બહુ સરળ છે. અર્થ વાંચીએ. જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે. આ સૂત્ર યાદ રાખજો. નિર્વર્ત્યતે યેન યદત્ર કિંચિત તદેવ તસ્યાન્ન કથંચનાન્ય. સાંભળો. ખાંડમાંથી બનેલી મીઠાઈ શું? ખાંડ. સોનામાંથી બનેલા ઘરેણાઓ બધા સોનું. માટીના વાસણોમાં માટી જ. જ્ઞાનમાંથી થયેલા બધા ભાવો જ્ઞાન, અને અજ્ઞાનમાંથી થયેલા બધા ભાવો અજ્ઞાન. આમાં સમજાવવા માગે છે. રહસ્યની વાત સાંભળો. તું જીવ, પણ કોના લક્ષ્ય જીવે છે? જડના. તો જડ ભાવે પરિણમે છે. તો જડ ભાવે પરિણમનારો કોણ? જડ. તો તું જીવ હોવા છતાં પણ જડ.
એ આજના પ્રવચનમાં એ વાત આવી. એને હું કહું જીવના જડ ભાવ. કેવા ભાવ? જીવના જડ ભાવ. એક પ્રયોગ કરો. પોતાની 50 લાખની ગાડી પડી હોય, એક દિવસ ગાડી લાવો, ગાડી ઊભી કરો, ગાડીમાંથી ઉતરો, ગાડીમાંથી ચડો, ગાડીમાંથી પ્રવાસ કરો, આવો જાઓ. વંદનાબેન સાંભળો, 50 લાખની ગાડી ઊભી કરો, ઉતરો, ચડો, આવો જાઓ, 50 લોકોને કહો કે આ ગાડી અમારી. બીજે દિવસે ગાડી નહીં લાવતા, પગ પાળે હાલીને જવાનો, હાલીને જ જવાનો. પહેલે દિવસના અભિમાનનો પાર ન મળે, બીજે દિવસની પામરતાનો પાર ન મળે. શું કીધું? અમારી સાથે એક મિત્ર છે, એ 30 વર્ષની નોકરીમાં 60 મોબાઈલ ફેરવ્યા હશે અને કમસે કમ 10 ગાડીઓ બદલાવી હશે. અત્યારે ક્રેટા ગાડી છે એની પાસે, વરસથી પછી રિટાયર્ડ થવાના. મારુતિ ફ્રન્ટીથી એની પાસે ગાડીઓ. જયંતિભાઈ કુંડલિયાના ભાઈનો જમાઈ, જયંતિભાઈ કુંડલિયા ભાઈનો જમાઈ, બે દીકરીઓ અને કરોડોની સંપત્તિ. બંને દીકરીઓને બાપે આપ્યા. જમાઈ અને દીકરી મળીને બાપને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા રાજકોટમાં. અને આ ભાઈ સાહેબ દર વર્ષે 2 વર્ષે લાખોની ગાડી ચલાવે. મારે બીજી વાત કરવી છે આપને. જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે. આ સંસારના સ્વરૂપ અંગે વિચારો. 50 લાખની ગાડી લઈને આવ્યા ને, તે દિવસે આપણી બોડી લેંગ્વેજ સાવ જુદી હોય. મારી પાસે આવડી મોટી ગાડી છે, તે દિવસના આપણા ભાવ 50 લાખના કારવાળા ભાવ. અચ્છા, એનો મેં દાખલો માટે આપ્યો. કોઈક વાર ગાડી સર્વિસિંગમાં આપેલી હોય તો શ્રીમતીની એક્ટિવા લઈ આવે અને એક્ટિવા સાવ અલોક આકાશમાં ઊભી કરે. ઓલા અંદર બધાએ જે મૂકતું ત્યાં નહીં મૂકે, ત્યાં મૂકે ઓલી 15 લાખની ગાડી. પણ જે દિવસે ઓલી એક્ટિવા લઈ આવે ને, અંદર સુધી નહીં આવે. ગામને ખબર ન પડવું જોઈએ કે આજે પામરતાની વાત કરું છું તમને. એટલે ગાડી હોય ત્યારનો અભિમાન તમે જુઓ, અને ગાડી ન હોય ત્યાં તે દિવસની પામરતા જુઓ તમે. તો જે વસ્તુથી જે ભાવ બને તે ભાવ તે વસ્તુ જ છે. પ્રભુતા સાથે વળગીને રહેતો તું પ્રભુ, અને પામરતા સાથે વળગીને વર્તતો હોય તો પામર. જીવની વળગન તે જીવ, અજીવની વળગન તે અજીવ. બસ એટલું જ આમાં કહેવા માગીએ છીએ. કેતનભાઈ સમજાણું? બહુ સૂત્ર શૈલીમાં ટૂંકમાં વાત કરીએ આપણે. આ સિદ્ધાંત કેવો ગજબનો છે. જે વસ્તુથી જે ભાવ બને, પાવર હાઉસ હોય ને મૂળ, તો તે ભાવ તે વસ્તુ જ છે. ખ્યાલમાં આવ્યો? સિદ્ધાંત સમજાવવામાં આવે છે જીવથી જીવ, અજીવથી અજીવ. એમ કોઈ રીતે અન્ય વસ્તુ નથી. જો અસ્થિ નાસ્તિ. જેમ જગતમાં સોનાથી બનેલા મ્યાનને લોકો શું કહે? શું દેખે? એને સોનું જ છે. કોઈ રીતે એને તરવાર દેખતા નથી. ગજબની વાત છે. મ્યાન સોનાથી બનેલો છે. હવે મ્યાન સોનાથી બનેલ હોવાથી એમાંની તલવાર કાંઈ સોનાની તો ન જ હોય ને. એમ સિમંદર ભગવાનની કાયા પરમ ઔદારિકવાળી મ્યાનવાળી છે. સોનાની મ્યાન આમ પરમ ઔદારિકવાળા મ્યાનમાં છે ને, પણ અંદરમાંની જે સિમંદર રૂપી તરવાર છે એ તો ચૈતન્ય છે ને. એ ક્યાં પરમ ઔદારિક રૂપે થયું છે? દેહ મરે છે
હું નથી મરતો. હજી દેહ રહે છે. બોલો, કાં બોલતી બંધ થઈ ગઈ? દેહ રહે છે હું નથી રહેતો, એમ બોલાય? પાપ લાગે? દેહ નથી રહેતી હું તો રહું છું. રહે એ આત્મા. હા, ગુરુદેવશ્રીની ભાષામાં જુદી. આવે એની યોગ્યતાથી, રહે એની યોગ્યતાથી, જાય એની યોગ્યતાથી. લાવનારા આપણે કોણ? રાખનારા આપણે કોણ? ધક્કો દેનારા આપણે કોણ? કામવાળીને આપણે તો કાઢી મૂક્યા, તો નવા કામવાળીને લાવો ને મળે તો ને. તો ઓલી બાબતમાં યાદ રાખ, જાય તો ને. આ જીવનું એવું છે, જ્યાં માથું હાલે ને ત્યાં એમ માને કે હું કરું છું. આ જ્યાં માથું મારવા જેવું લાગતું નથી, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. આપણાથી સાહેબ કાંઈ થાય, આપસ તો ફરમાવો છો. હા, તમે વિચાર કરો, અજ્ઞાન કેટલા સૂક્ષ્મ શલ્ય રૂપે છે. હું કરું એ જ અજ્ઞાન છે. હા, શકટનો ભાર જેમ શાંતાનો. આ કળશ, બરાબર, આ કળશની ચર્ચા ગુરુદેવશ્રી આમાં બહુ ટૂંકમાં કરી, વાત પૂરી કરી. 39મો કળશ. વર્ણાદિ સામગ્રમિદં વિદંતુ નિર્માણમેકસ્ય હિ પૂદ્ગલસ્ય તતોસ્ત્વિદં પૂદ્ગલેવનાત્મા યત સવિજ્ઞાન ઘનસ્તતોન્ય. 4 લીટીનો છંદ છે. ગુરુદેવશ્રીએ 55 મિનિટ આમાંથી કાઢ્યા. જ્ઞાનનો ધોકડો ત્યાં સુધી વાત લઈને ગયા. વર્ણાદિ સામગ્રમિદં વિદંતુ નિર્માણમેકસ્ય હિ પૂદ્ગલશ. આ જે વર્ણાદિમાન સામગ્રી છે, મટીરિયલ છે. સામગ્રી એટલે શું? મટીરિયલ. કે વર્ણાદિ સામગ્રી જે છે તે નિર્માણ, ક્રિએશન. ઇન્દ્રભાઈ, એ બધું ક્રિએશન કોનો છે? એનો ક્રિએટર કોણ છે? તો કે છે પૂતગલ. ઉપર નજર ફેરવો, સરસ મજાના લાઇટ દેખાય, પીઓપી દેખાય, રંગ દેખાય, આકાર પ્રકાર દેખાય. એ મટીરિયલ કોનો છે? આ ટાણે બરાબર કળશો આવ્યા છે. સાંભળો, સમયસર આપણને સમજાવે કે નહીં સમજાવે, પણ આના ભાવોને ત્યાંની સામગ્રીમાં જુઓ એટલે આપોઆપ ભાવ પસંદ થાય. શું નામ આપણા વિક્રાંતભાઈ, પૂજા પછી મને મળ્યા, પગે લાગતા થઈ ગયા. મેં કીધું, પંડિતજી 53 વર્ષ સાવ ગુમાવીને ગયું. હજી 2 દિવસ સાંભળો. મેં કીધું હજી કાલે અને પરમ દિવસે હજી ઘણું આવશે. જો આ 2 દિવસમાં પણ અંદરમાંથી લાગી નહીં આવે તો સમજી લેવાનું ભવને હાર્યા. કેમ કે આ સમયસાર વિધાન જેવા માહોલમાં જો લાગી ન આવે આપણને તો ક્યારે લાગવાનું છે? મેં એક સલાહ આપી. મેં કીધું, વિક્રાંતભાઈ, પ્રાકરણિક ચેષ્ટા ભલે ને કરો, પણ ક્યાંય કોઈ લપમાં પડતા નહીં. જીવન આવું છે આ બધું. વર્ણાદિ સામગ્રીમિદમ, આ જેટલું છે કાંઈ સામગ્રી. હા, વિદંતુ, જાણો, અનુભવો. નિર્માણમેકસ્ય હિ પૂદ્ગલસ્ય. આ પૂદ્ગલનું નિર્માણ છે, પૂદ્ગલની રચના છે. પૂદ્ગલ કા ક્યા વિશ્વાસા. આનો શું વિશ્વાસ કરવો? અમદાવાદ, સુરત, વલસાડ, ક્યાં ઓડિશા જવાની જરૂર છે? હા કેતન કુમાર, અમદાવાદ જ જઈને જુઓ ને તમે, હાલ કેવા છે.
ताश के पत्तों के सम सब डह गए. આ સ્થિતિ છે. નદીનો પ્રવાહ જુઓ, પાણીનો પૂર જુઓ, પૂરમાં તણાતા જીવો જુઓ. કાલે મને એક વિચાર આવ્યા હતા. શાસ્ત્રમાં ભલે ને એમાં સમ્યક દ્રષ્ટિના જ્ઞાન અને વૈરાગ્ય શક્તિની વાત કરી છે, પણ એ નિર્જરાધિકારમાંની જ્ઞાન વૈરાગ્ય શક્તિ સમ્યક દ્રષ્ટિની બની ન રહેવી જોઈએ. એનો સંચાર આપણા જીવનમાં થવો જોઈએ. ક્યાંક શાસ્ત્રના જ્ઞાનીની જ જ્ઞાન વૈરાગ્ય શક્તિ શાસ્ત્રમાં બની ન રહો. મારી પરિણતિમાં વિશે પણ એનો સંચાર થવો જોઈએ. તતો સ્થિદમ પુદ્ગલ એવ નાત્મા. શું કહે છે ખબર? તેથી તે બધું પુદ્ગલ જ રહો. તતો અસ્તુ, તેથી તે રહો. શું રહો? પુદ્ગલ જ રહો, ન આત્મા. આત્મા ન હજો. તે બધા પુદ્ગલ જ રહો. છે તો ખરા જ. યતઃ સ વિજ્ઞાન ઘન સ્તતોન્ય. યતઃ એટલે કેમ કે તેનાથી વિજ્ઞાન ઘન ભગવાન આત્મા જુદો છે. શલાબેન, આ છે પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ. માત્ર પૂતગલની રચના છે, પૂતગલની રચના છે, પૂતગલની રચના છે. આ તો જડ છે. બોલવાથી નહીં, કહેવાથી નહીં. ચોથી લીટીમાં જે કીધું, કેમ કે વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન આત્મા એનાથી ન્યારો નિરાળો છે. આવું જેને અનુભવમાં આવ્યું એ કહે કે નહીં કહે, પૂતગલની તો રચના છે જ. એ કહે એમાં જગતનું ભાગ્ય, ન કહે એનો એ નિર્વિકલ્પ આનંદની દશા. કહેવી જરૂરી નથી. કેતનભાઈ, પૂતગલની રચના છે, પૂતગલની ધન ધૂળ છે કે બધા ધુતારાઓની ટોળી છે એમ કહેવાની ક્યાં જરૂર છે? કહે છે ધન ધૂળ છે અને બધા પરિવારના સભ્યો ધુતારાઓની ટોળી છે. કહેનારા તો વળગીને રહે છે અને નહીં કહેનારા તો વેદી ઉપર બેઠા છે. શું કીધું? હા, ધન ધૂળ છે. કમલેશભાઈને પૂછો ઘરે જઈને, કમલેશ એક વાત કરો, ધન ધૂળ છે કેટલું માનો? આપણે તો ધૂળ હારે જ પનારો છે, વળગીને આપણે બેઠા છીએ. અને જેમને ધૂળ હારે ખરેખર કાંઈ પનારો નથી એ ક્યાં બેઠા છે? બતાવો. વેદી ઉપર બેઠા છે. કેવો વિરોધાભાસ! એટલે ધન ધૂળ છે, ધન ધૂળ છે, ધન ધૂળ છે કહેવાની વાત નથી. હા, તમે માનો તમને હું યાદ કરતો હતો સવારે, હું રાહ જોતો તો એ આવે કાળ લબ્ધી, પણ આવી નહીં. અને પછી હું એનો આગ્રહ નથી રાખતો. શું કામ આપણે બોજો લઈને ફરવાનો ને? તમને હું કાલે યાદ કરતો હતો. મેં કીધું આ આવશે એટલે ભાઈ ઇન્દ્રભાઈને યાદ કરશું. સાંભળો. કાહે અપનાએ તૂને માટી કે ઢેલે, હીરા પન્નાયા માણિક રૂપ અલબેલે. હવે યાદ આવ્યું શા માટે તમને યાદ કરતો હોઈશ? હા, પ્રકાશભાઈ ખબર છે સાહેબની દુકાન ક્યાં છે? નથી ખબર? હા, હવે સમજ્યા? હા, યાજ્ઞિક રોડ, હીરા પન્ના. હા, ને બાબા બજારમાં નહીં સાહેબ 50 વર્ષ થઈ ગયા. એ તો બાબા બજાર તો કે દીના મૂકી દીધા. તો પછી કેમ યાજ્ઞિક રોડ અને હીરા પન્ના? શું કહેવાય એને? બહુ હાઈ શું કહેવાય? હાઈફાઈ વિસ્તારમાં કહો કે મેઇન માર્કેટમાં કહો, અને જે પણ લેંગ્વેજ આપણે વાપરતા હોય, પ્રેસ્ટીજ.
એક મિત્ર તો વયા ગયા દુનિયા મૂકીને, એમના શ્રીમતી અત્યારે સાંભળતા હશે. એમણે મને એક થેલો આપ્યો હતો વર્ષો પહેલાં, 20 વર્ષ પહેલાં, 22 વર્ષ પહેલાં. એના ઉપર લખેલું હતું પ્રેસ્ટીજ ઓફ રાજકોટ. મેં એને પૂછ્યું કે આનું મિનિંગ મને સમજાવો. દિલીપભાઈની વાત કરું છું. પ્રેસ્ટીજ ઓફ પ્રાઇડ ઓફ રાજકોટ. મેં કીધું પ્રાઇડ ઓફ રાજકોટ એનું મિનિંગ સમજાવો. મને કે પંડિતજી તમે પૂછો માં યાર, તમે કીધું તમે ટાંગા ખેંચશો. નહીં, મને સમજાવો. મેં કીધું પ્રાઇડ ઓફ રાજકોટ લખ્યું છે, એનો મને અર્થ સમજાવો. હું તમને આ વાત કહું છું ઇન્દ્રભાઈ, આ વૈરાગ્યની વાત સમજવા જેવી છે. હા, કાહે અપનાએ તુને માટી કે ઢેલે. આ માટીના ઢગલા છે ને. સામગ્રી મિદમ વર્ણાદિ સામગ્રી મિદમ ખલુ પુદ્ગલસ્ય નિર્માણમેકમ. હા, હીરા પન્નાયા માણિક રૂપ અલબેલે. એક મારા પરિચિતમાં એક બેન છે, નામે નહીં કહું, કાંઈ બોલું નહીં, દુઃખ થાય એને થાય મને થાય. અમે તો હવે ચાંદી અને સોનું બિલકુલ નહીં. ઇમિટેશન તો સવાલ જ નથી ઉડતો. હવે તો રિયલ. અચ્છા, ડાયમંડ હોય અને રિયલ કેવી રીતે હોય? અમને તો સમયસારજીની ત્રીજી ગાથામાં એટલું જ ખબર છે, રિયલ તો એક જ છે. અને તો હરક પદુડી થાય છે શેમાં? ડાયમંડમાં. ડાયમંડ રિયલ હોય કે જડ હોય? ઘણાયને એવો શોખ છે. કાલ પરમ દિવસે યાદ આવે તો વાત લઈશ. અમે તો ડાયમંડ સેટ જ પહેરીએ, અને આમ ભલે ને એક જ નાનકડો ડાયમંડ, પણ આમ 80,000નો છે, 1.5 લાખનો તો એમાં હોનો છે. એમ તો તું હોનાનો, તું હોનાની. બોલો, આ જડ પૂતગલનો પ્રેમ કેટલો છે. મારી પાસે આટલું સોનું અને આટલી ચાંદી, અને હા શું પ્રકાશભાઈ, આ અજીવનો અહમપણું નથી? આ જીવ અજીવ અધિકારમાં અજીવનો અહમપણું નથી? હા, આ અમિતાભ બચ્ચન 200 કારનો કાફલો લઈને ફરનારો, આઈસીયુમાં ભરતી. પૂછો એને કેટલી કાર હલાવે છે? સજ ધજ કી જીસ દિન મોત કી. હંમેશા યાદ રાખવાનું કોણ કેટલું સાથ આપવાના છે, કોણ કેટલું હારે આવવાનું છે. સોનું ચાંદી ફલાનું ઢીકણું. હા, એ આજો પુદ્ગલ ચેતન સે પ્રીતિ બઢાઈ, કાહે કાહે ભિકારી બન કે ઝોલી ફેલાઈ. કે ઇન્દ્રભાઈ સાચું કહું, મારી એક દુકાન છે, હું મારો જ દાખલો આપું. મારી એક દુકાન છે લાખાજરાજ રોડ ઉપર 50 લાખની. 25 લાખનું મને ભાડું આવે છે, આપી દીધું છે, ઠીક. પણ રોજ મહિને 2 મહિને 6 મહિને જઈને, ભાઈ દુકાન બરાબર છે ને, કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? આવી જાય છે તમારા દર મહિને બીજી તારીખે 25,000 રૂપિયા આવી જાય છે. એ શું છે? એ બેંકનું ખાતું નથી, એ ફેલાવેલી ઝોળી છે. હું ભાવુકતામાં નથી કહેતો, આ હકીકત છે. 50 લાખ બેંકમાં મૂકેલા છે, અને અમારે 25,000 રૂપિયા તો વ્યાજ આવે છે. એ વ્યાજ નહીં, એ બેંકનું ખાતું, એ ઝોળી છે તારી. અને એ જે તને વ્યાજ મળે છે ને, એ ભીખ છે, અને એને ભોગવનારો તો ભિખારી છે. ખોટી વાત હોય તો મને બતાવો તમે. કેતનભાઈ, આટલા પૈસા અમે વ્યાજે વટાવીએ અને આટલું બેંક બેલેન્સ છે, ઘડીક ભરમાં બધું મૂકીને જતા રહે. એને પૂછો કેટલું બેંક બેલેન્સ કામ આવ્યું. એ અજીવનો પ્રેમ છે. ફરીથી સાંભળો. કાહે અપનાએ તુને માટી કે ઢેલે. અપનાએ એટલે છાતી સરસો ચાંપીને બેઠો. હીરા પન્નાયા માણિક અલબેલે, પુદ્ગલ અચેતન સે પ્રીતિ બઢાઈ. કોની હારે?
पुद्गल अचेतन से प्रीति बढ़ाई, काहे भिकारी बन के झोली फैलाई। रघुकुल के राम तूने, तू तो रघुकुलનો રામ છે, रघुकुल के राम तूने काहे को रीति गमाई, तूने अपनी ही महिमा न जान। बोलो आ प्रकरणમાં આ વાત કેટલી બંધ બેસે છે। काहे अरहंतों के कुल को लजाया, आ तो अरहंतना कुळने लजावा जेवी વાત છે। સમય નથી, કલાક બે કલાક સત્શ્રવણનો સમય નથી ભરતભાઈ, ધિક્કાર છે આવા જીવનને। काहे अरहंतों के कुल को लजाया, इंद्र भाई, काहे जिनवाणी माँ का, काहे जिनवाणी माँ का कहना भूलाया। बोला मंछाबेन कोण थाय? તમારા ક્યાંક પારિવારિક જીવનમાં થાય ને મંછાબેન, હા હા એવું કંઈક નામ છે ને, હા દાદીમાં થાય ને, તમારો આખો પરિવાર, હા ગુરુદેવશ્રીના કાળે કેવા આમ ગળા ડૂબ હતા સ્વામીજીમાં। હા काहे मुनि राजों की सीखन मानी। मैं एना શું નામ વિક્રાંતભાઈને કીધું, મને કહે કે 53 વર્ષ થયા, ખરેખર એવું લાગે જિંદગી સાવ નકામી ગઈ। મેં એને કીધું યાર તમને આવું રિયલાઇઝ થયું ત્યાં સુધી તો અમે રિટાયર્ડ થવા આવ્યા। એના બહુ ઊંડા અર્થ હતા, એ સમજનારને સમજાય। હું 58વાળા રિટાયરમેન્ટની વાત નથી કરતો, હું આ ગાદીથી રિટાયરમેન્ટની વાત કરું છું। काहे मुनिराजों की सीखन मानी, अपने ही हाथों अपने ही हाथों अपने घर में ही आग लगाई। અને પછી આગને ઠારવા માટે ગુરુદેવ નહીં આવે, આગ તે લગાડી છે, તારે જ ઓલવવાનું થશે, જવાબદારી તારી છે। समव शरण में जिनवरे इंद्रों ने गाया, शू गाया? 100 इंद्रों के मध्य सबको समझाया। हूँ परमात्मा छूँ एम नक्की कर, एवं फरमाया ने। अपनी शुद्धात्मा को भगवन बताया, भव्यों ने समझा अंदर अनुभव में आया। भव्यों ने जानो और देखो चेतन, जो आ सवारे जे बात करी थी, जानो और देखो चेतन इसमें ही तेरी भला। केम के पुद्गलना विस्तारमा वैभवमां करी शुं शकवाना छे? ए बधी रचना पुद्गलनी छे, पરની છે, પર ભાવની છે, પર્યાય ભાવની છે। સાંભળો, હજી બહુ જોરદાર વાત મગજમાં આવે છે। દેખાતી રચના પર પૂતગલની, નહીં દેખાતી અંદરમાં વિકાર ભાવે રચાતી વિભાવની દુનિયા, એ વિભાવની રચના। અને આત્મ પ્રદેશે પ્રદેશે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધોપયોગ રૂપ ધર્મમય પરિણમન, એ પર્યાયની રચના। ત્રણેય રચનાઓથી પાર હું ભગવાન આત્મા જીવું છું। જ્ઞાત તે તો તેજ, એને સમજવાના, એને સમજાવવા માટે જ આ વિષય છે। ઓમ નમઃ સિદ્ધિભ્ય। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत
वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा